વચનામૃત ગરડા ઉચ્ચ પ્રકરણનું 25મું. વાહ. પ્રસન્નતાનું ખરા ભક્તનું જય સ્વામિનારાયણ. ખરા ભક્ત. સંવત 1885 ના કાર્તિક સુધી 10મી દિવસ સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં હાથુના દ્વારના ઓરડા નિવાસી ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ સદા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા જે કરવું જેમાં બીજા ફળની ઈચ્છા ન રાખવી એમ સત્શાસ્ત્રમાં કહ્યું છે. એ તો સાચું, પણ એટલી તો ઈચ્છા રાખવી છે જેને કહીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય એટલી ઈચ્છા રાખવી. વાહ. એટલી ના રાખે તો તમો ગુણ છે. એમાં ભેદ પડી જાય તમો ગુણ. પેલા પથ્થર ઉપરની વાત કરી એવું તપ કર્યું પણ તમો ગુણ આવ્યો. મારા તપ હમ ઉજવો, મારા તપ હમ ઉજવો. જોયું ભાઈ તારા તપ હમ તારા થયા છે, તારે પથ્થર કર્યો. જા તું પથ્થર થાય એ છે ઉપર ચડે તારા. એમાં એવું કે ભક્તિ બધું કરવું ખરું, ભગવાનની સેવા ભક્તિ એ બધું સારા ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવું. કોઈ ફળની ઈચ્છા સકામ ભાવના ન રાખે. સકામ ભાવના રાખે તો ફળ અલ્પ થાય. દાખલો એનો એ, સાધન એનું એ, પણ ફળમાં ફેર પડી જાય. ધ્રુવજીનું સાધન એ પણ અવિત્ર પદવી માંગી. પ્રહલાદનું સાધન એ પણ એમને સાથે દોષ થકી રક્ષા માંગી. જય મારા અંતર શત્રુઓ થકી જે રક્ષા કરો એને રક્ષા માનું છું, દેહને રક્ષા માનતો નથી. અને ધ્રુવજી એમાં ગયું કે મારા સાથે અપરમાનું મેણું ભાગવું છે, રાજ જોઈએ. રાજ માંગ્યું. 1000 વર્ષ કરી પછી હરિચળ પદવી આપી. ધ્રુવજી બનાયા. ધ્રુવજી સ્થિરતા હતી. એમ મહારાજ કહે છે કે આવી જે ભગવાનની ભક્તિ, ભગવાનને પ્રસન્ન માટે જે કરવું એ છે તે કોઈ ફળની ઈચ્છા ન રાખવી. નિષ્કામ ભક્ત થવું. પંડિતજી એટલે મહારાજ કહે છે કોઈ ફળની ઈચ્છા કરીને કરે તો ભગવાન ફળ આપે, પણ પછી એ ફળ નો તો પછી એનું માપ છે, હદ છે, નાશ થઈ જાય. અને દાખલો આપણો પૂરો થઈ ગયો. અને પ્રસન્નતા માંગીએ એટલે બધું આવી જાય. ભગવાન તમે રાજી થાવ, તમને પ્રસન્ન કરવા માટે આ ભક્તિ કરું, આ સેવા કરું. એમાં જ એક જ વસ્તુ રાખો. જો એટલું પણ ન રાખે તો પાછું તમો ગુણ આવી જાય, ગુણનો ભાવ આવી જાય. માટે એટલા ફળની તો ઈચ્છા કરવી, પ્રસન્નતાની. બીજા ફળની ઈચ્છા રાખવી નહીં. પ્રસન્ન થાવ એમાં બધા ફળ આવી જાય, બધી વસ્તુ આવી જાય. માટે જે આપણે આ બધું કરીએ છીએ મહારાજને રાજી કરવા કરીએ છીએ, સ્વામીને રાજી કરવા કરીએ. દેરીએ આપણે કેટલી મહેનત કરીએ. જો બરોબર 500 કલાક હે ધૂળ બરોબર ઉઠાની, પણ એ સ્વામી રાજી કરવા. સ્વામીનો બગીચો એવો બનશે તો ત્યાં બધા બેસી રહેશે, અહીં આવશે જ નહીં. એ હવા ખાસી બોકડા ગોઠવશે મેં, અને મહિલિકો સાથે ફુવારા ગોઠવશે. ફુવારા એવી ઠંડક મારે હવા, ત્યાંથી ખાવાનું મન ના થાય. એને જાણી બેસી રહીએ અને ત્યાં મિજબાનીઓ કરવા જાય છે. હા, અહીંથી પાછું લઈ લે, અહીંથી ભાતા લઈ જશે, શિક્ષુર ઉપમાન. પછી ત્યાં જઈ અને મિજબાની કરશે. પાછા અત્યારે ધૂળ થમી પડે પણ પછી એનો હવા જુદો આવશે.
એ વખતે જો ત્યાં પડે. પછી એમ થાય છે કે ધૂળ ઉછાણીને પરમાણ ભાઈ આ ધૂળ ફેરવી દેખાય લાગી એવો સ્વામીનો બગીચો થશે. બગીચો પેલા આપણે જતે આપણે સારંગપુર આવતે રસ્તામાં સ્ટેશન ઉપર બગીચો કર્યો. હવે એ પથરાળી જમીન ધૂળ જમીન પણ કેવો સરસ બનાવ્યો બગીચો. એ સ્ટેશન કર્યું એને ભૂલી ગયો. સ્ટેશન ઉપર બગીચો કર્યો. એમાં એ છે આ જમીન તો આપણી સારી શકે પણ આ પથરાને એવું ઘડ્યો હોય ત્યાં ભૂકો પડ્યો હોય પણ એ ભૂકો લઈ લઈને પછી આ જમીન સારી ધૂળ પાથર છે એટલે બગીચો સરસ થવાનો. સ્વામી આગળ હે સ્વામી પ્રમુખ સ્વામીની એવી દ્રષ્ટિ છે, પોતાના ગુરુ છે, પોતાના ઈષ્ટદેવ છે કે એમને રાજી કર્યા છે ને હજુ કરવા. કેવું એ કે હારે બધું તૈયાર કરી દીધું. સોનાનું સિંહાસન, સોનાના કળશ ને થાર બંધ એક 1122 એવો કેવો મેળ કાઢ્યો છે 1122 નો. હે એટલે એવો મેળ કાઢ્યો છે. 1122 રૂપિયા થાર ના એવા 3,800 ની રહેશે. કેવું સરસ કામ કર્યું. હજુ સ્વામીને આરસ પાથરો પ્રદક્ષિણામાં બેઠકમાં મૈલીકોર અંદર ઘુમટમાં બધે આરસ પાથરવા એવું સરસ કામ કરવું છે. રંગરોગન કરવું અને પેલા હજુ રૂપ બનાવવાના. હરિપ્રસાદ ટાઢો પડે તો થઈ લાગ્યો. હા તરત સ્વામી દ્રષ્ટિ એટલે કરી જ દે અને બગીચો થઈ જાય. સોગરદા કાંકરા મૂકી દે જેવા પેલા છે ને વણશ્રીમાં. કાંકરે ભગવાનના દર્શન થયા. કલ્યાણભાઈ નું વણશ્રીમાં કાંકરે ભગવાનના દર્શન થાય. કોટ છે એને કાંકરા મેલેલા છે. એમ આપણા સ્વામીની દેરીના સોગર તો કાંકરા મેલવાના શોભા. આ બધી શું છે? ભક્તિ. ભગવાનના સ્વામીને રાજી કરવાની આ ભક્તિ છે. કાલા વાલા હરિન વાલા. ભગવાન આમાં કઈ બહુ પામે એવું ચાહે છે ને એ આપણે રાજી કરવા સારું હા બોલતા છે. ભગવાનને તો આખે ત્યાં ગયા લંડન, અમેરિકા અને ત્યાં મકાનો જોયા. ઘનશ્યામ સ્વામીને ચડ્યા હતા 112 માળ ઉપર. એના આગળ શું આપણે હિસાબ. પણ સ્વામી આંખ ઉગાડી નહીં. જોગી બાપાએ આમ આંખ ઢાળી ગમે ત્યાં ભગવાન સિવાય બીજું દેખાય થઈ. આંખ ઢાળી એમાં ક્યાંય એમને જોવાનું આસક્તિ અને મને નહીં સંતોષ. જાણે છે બધું આ ધૂળનું જ બહુ વખાણ કરે. હો શું મુંબઈમાં માળા સ્વામી કે પેંડા ઉપર પેંડો ધૂળ નો ચડાય એમાં શું વખાણ કરવા? ગુણાતી સ્વામી કે સ્વામી દ્રષ્ટિ મેં કઈ હિસાબ જ નહીં. તો આ ભગવાનને રાજી કરવા માટે આ બધો આપણે દાખલો કરીએ છીએ. એમાં કોઈ પણ ફળની મારું નામ આગળ આવે, મને વખાણે કે એવું બધું એ કોઈ પ્રકારની પણ વાસના નહીં, કોઈ પ્રકારની સકામ ભાવના નહીં. કેવળ પ્રસન્ન રાજી થાવ ભગવાન એટલું ઈચ્છા કરવી. અને એટલી ના કરે તો મહારાજ કે તમો ગુણી ભક્તિ તપ થઈ જાય છે. એટલા માટે કે પછી શું કે મહારાજ આગળમાં એટલી તો ઈચ્છા રાખવી છે એને કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય એટલી ઈચ્છા રાખવી. અને એવી ઈચ્છા રાખ્યા વિના અમથું કરે તો તેને તમો ગુણી કહેવાય. અમથું કરે તો તમો ગુણી માટે અમથું ન કરવું. માટે ભગવાનની ભક્તિ આદિ જે ગુણ એને કરીને ભગવત પ્રસન્નતા રૂપ
ફળને ઈચ્છવું. હા અને જો એ વિના બીજી ઈચ્છા રાખે તો ચતુર્ધામ મુક્તિ આદિ ફળની પ્રાપ્તિ થાય. ચતુર્ધા ભક્તિ મુક્તિ આદિ થાય ખરી, પણ સકામ ભક્તમાં ભવાય. માટે મહારાજ કહે છે ભગવાનના ભક્ત ચતુર્ધા મુક્તિને પણ માગતા નથી. મુક્તિ એની દાસી. અને ચતુર્ધા મુક્તિ ઈચ્છે તો મારે કે સકામ ભક્ત થઈ જાય ને નથી ઈચ્છતા એને બળાત્કારે આપે છે. પછી ના ઈચ્છે ના આપે, માગે એનાથી ભાગે, ત્યાગે એના આગે, ત્યાગે એને ઝઘડા થાય, માગે એને મળતું નહીં પરણે. તો ભગવાન એવી કળા છે. માટે મારે કહે છે ચતુર્ધા મુક્તિ ને ઈચ્છતા નથી. ચતુર્ધા મુક્તિ ની ઈચ્છા તો સકામ ભક્ત થાય ને. ચતુર્ધા મુક્તિ નહીં બધું રહેવાની ઈચ્છા ન કરી. સ્વામી મને તમારે હારે રાખો એવી ઈચ્છા ન કરી. એ રાખે રાજી પ્રથા તો સાચું. સ્વામી મારે આ અમુક સ્થાનમાં રહેવું છે તમારા સ્થાનમાં, એ પણ ઈચ્છા છે તો ભગવાન એના હાથે આપે અને માગે છે તો ના આપે. ગુણાતી સ્વામી મહારાજ જમતા હતા, ભાગ ગઈ, બધાની ઈચ્છા કરી, સ્વામી ના કરી. મહારાજ અંતર્યામી કે બધાને સંકલ્પ કર્યો માટે બધાને નથી આપવી પ્રસાદ, પણ આ ગુણાતી સ્વામી સંકલ્પ નથી કર્યો એમને પ્રસાદ દેવી. દહીં ભાત એમને દીધું મહારાજે. કહો કેમ પ્રમાણ એમ સાથે તો પછી શું કહે મહારાજ? અને ભગવાનની જે પ્રસન્નતા છે ઘણા ઉપચારે કરીને જે ભક્તિ કરે તેની જ ઉપર થાય ને ગરીબ ઉપર ન થાય એમ નથી. એવું નથી. ગરીબ પેલો મઠનો રોટલો લાવે તો રાજી થયા લ્યો, અને પેલા મોટી મોટી રસોઈ આપે, રસ રોટલીની, દૂધ પાક, શિખંડપુરીની, સારી રોટલી, ધોળીદાર એવી રસોઈ આપે. અને આ સાથે બચારા ઘરમાં નતું, સર્વસ્વ હતું. મઠ પડ્યા હતા તે દાડીલા, એનો મઠનો રોટલો કરીને લાયા તો મહારાજ દયા છે. બ્રહ્માનંદ સ્વામી ક્યાં એના પ્રેમમાં આવી ગયા છે. એ બે રોટલો મઠનો ખાય છે, દુઃખ છે પેટમાં. ઝૂંટ્યો બ્રહ્માનંદ સ્વામીને ઝૂંટ્યો. મહારાજ એકલ પેટા છે પ્રસાદ ચખાડો બધા કરીને મહારાજ વાંચી દીધી, કટકો કટકો આપી દીધી. પણ મહારાજ એવા રાજી થઈ ગયા અને એનો આપણે શ્લોક પણ બોલે, 1.5 વર્ષથી એને એનું સંભાળનું રહી ગયું. લ્યો પેલું ના રહ્યું મોટી રસોઈ, આનું સંભાળનું રહી ગયું. માટે ભગવાન એમ કહે છે કે જે ભાવથી, મહિમાથી, ઉત્સાહથી, હેતથી જે સતી સેવા ભક્તિ કરે છે એનો પાર ભગવાન માની અને એના ઉપર બહુ રાજી થાય છે અને પ્રસન્ન થાય છે. ભાવ વિનાની ભક્તિ એમાં પ્રસન્નતા ન થાય. પછી દેખાદેખી આપે, લાજે શરમે આપે, પરાણે આપે, એમ સહેજ મળ્યા દૂધ બરોબર, મંગ લીયા છો પાણી, અને ખેંચ લીયા છો રક્ત બરોબર, ગોરસ પાણી, પરાણે પડાવવું, જવું જ પડશે. આટલું તો આમ કરવું જ પડશે, ત્યારે પછી એ લોહીનું વાત થઈ. માટે એવું ન કરવું. છેવટ પાણી સુધી જવું, પણ રક્ત ભરવું સુધી તો જવું જ નહીં. તો સ્વામીની પેલી જયંતિમાં જ્યાં વાઘોડીએ, પ્રમુખ સ્વામી, મણિલાલ ભાઈ સલાર સ્વામી, હું બધા હતા. હું એ હતો ભેગો. પછી પેલા મોરારને છે ને જોયા ને, એના વા મણિભાઈ એવા પડ્યા તે બજારો તૂટી ગયો, બંધ થઈ ગયો સત્સંગ. અને વડતાલનો ભેગો ભરી ગયો, પેલા કોની ભેગો. આવું થઈ જાય. એટલે હદ ઉપરાંતનું ન થવું જોઈએ. એ દેશ સેવા કરે, સેવથી જ કરે, ઠાકોરો પણ એની ઉત્સાહથી પ્રેમથી કરે એટલું આગળ આવે. ભરણે કરાવવું એ બહુ એમાં એ મજા નહીં. તો એ મહારાજ કે શું કે છે જો અને ભગવાનની જે પ્રસન્નતા છે ઘણા ઉપચારે કરીને જે ભક્તિ કરે તેની જ ઉપર થાય, ન થાય. ગરીબ હોય ને શ્રદ્ધા સહિત જળ, પત્ર, ફળ, ફૂલ ભગવાનને અર્પણ કરે એટલામાં પણ રાજી થાય. રાજી થઈ જાય ભગવાન. કહો સવરીના બોર કેવા છે? બોરમાં શું હતું?
પણ મારા પંપા સરોવર પર રહેતી હતી અને ત્યાં બોરા વેણે શું કે મારા ભગવાન સારું તે પાછું ચાખે કે ખાટું હોય તો ન કહું ને પાછું ખાટું ન જોઈએ બોરડી નું બોર ચાખી લે એક બોર ચાખી નાખી દે પણ બીજા બોર પછી એક બોર ખાટું હોય તો બધા બોર ખાટા એક મીઠું હોય બધા બોર ખાય બધા આઠા ન કરે ખરું કે નહીં એક બોરડી પછી એક બોર ચાખી અને પછી જાણે કે આ બોરડી મીઠી છે એ બોર બધા ભેગા ભેગા કરે એમ કરે તો પછી એવી રીતે બોર ભેગા કરે તો ભગવાન અને પેલા ઋષિ હતા ને પંપા સરોવર પર એમની પર્ણકુટી ત્યાં હતી માતંગ ઋષિ એમણે કહેલું આશીર્વાદ આપેલો કે તને આ બેઠે ભગવાન મળશે તો તે રામચંદ્રજી ભગવાન જયારે લંકામાં ગયા સીતાની શોધારું ત્યાં એ વખતે ત્યાં ગયા અને સર્વજીની ભક્તિ અંગીકાર કરીને રાજી થયા ભગવાન પ્રસન્ન થઈ ગયા તો અધિક જણાયો આપશે ધન મહિમા રઘુવીર સવરી પદ રજ પરસ્તા નિર્મળ થઈ ગયું ઋષિઓના માટે લોહી જેવું પાણી થઈ ગયું અને સવરી હારું અમૃત જેવું પાણી થઈ ગયું કહો એ એની ભક્તિ ઋષિ મુનિઓ કર્મકાંડી હતા અને આ ભક્તિ ભાવ વાળી હતી તો ભક્તિ આગળ આવી કર્મકાંડ આગળ ના આવ્યું માટે મહારાજ એના ઉપર પણ રાજી થઈ ગયા જેવા મઠના રોટલા વાળા ઉપર રાજી થયા એમ એઠા બોર ઉપર રામચંદ્રજી ભગવાન રાજી થઈ ગયા ખુશ થઈ ગયા તો એ સાથે એને વિદુરજીને ત્યાં ગયા ભાજી ખાવા એનું પણ અમર થઈ ગયું નામ અને રાજી થઈ ગયા તો ભાજીમાં રાજી થયા ખાવ ભાજી ખાવ રાજી તો એવું છે પેલા દુબરી ભટ્ટ ના તેર દોકડમ જય બોલાય ગોપીનાથજી મહારાજની જય. અરે મહારાજ પણ શું છે મહારાજ કે દુબરી ભટ્ટ ની સેવા પણ કેવી સેવા અમે હજારો રૂપિયા આલ્યા તો જે તો બોલાય નહીં હજુ અને આ તે શું એમને આપ્યું દીધું મહારાજ કે તમે આપ્યું ગમે તેટલું પણ રાખી નાખ્યું આને તો સર્વસ્વ કરી દીધું તો તે જ્યાં બોલાય મારા તેર દોકડામાં એમ ભગવાન રાજી થાય માટે મહારાજ એમ કે છે કે આ ભાવની ભક્તિ છે તો એ મહારાજ કહે છે કે આવી રીતે ભગવાનની ભક્તિ પોતાની શક્તિ પ્રમાણે પુષ્પ છેવટ એટલું પણ જો અંતરના ભાવથી ઉદર ભૂખ્યો છે ભાવનો એમ કીર્તન નિષ્કુળાન સ્વામી પણ બનાવીને આપી ગયા ભગવાન ભાવના ભૂખ્યા છે અને ડોંગરી મહારાજના પ્રવચનમાં લખે છે કે ભગવાન કહે છે હું તારું ધન નથી માગતો તારું મન માગું છું માટે મને મન અર્પણ કરી પછી ધન આવી જાય ને મન અર્પણ કર્યું પછી શું બાકી રાખો એટલે મન માગે છે ભગવાન ધન નથી માગતા જનક રાજાએ અષ્ટાવક્ર મન હું પછી ઉઠવું એ પણ એમને ના ઉઠાય પછી મનના સંકલ્પ ના ઉઠાય એમ કીધું આટલા માટે મહારાજ આમ કહે છે કે ભગવાનની ભક્તિ કરે ઝાઝા ઉપચારે કરીને કે ઝાઝા પૈસા ઝાઝા પદાર્થ કે હજારો રૂપિયાની રસોઈ કે એમ રાજીપો કેવો નથી પોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરે એ બરોબર છે પણ તે ભાવની જોઈએ ઓછી કે વધુ પણ અંતરના ભાવની જે ભક્તિ થાય મહિમાથી થાય પ્રેમથી થાય ઉત્સાહથી થાય તો એનું ફળ અલૌકિક એના ઉપર ભગવાનનો રાજીપો અઢળક માટે જેટલી થાય એટલી સેવા કરવી મને વચને દેહે આપણે આ દેહે સેવા કરીએ એમના ગુણ ગઈએ છે વચને સેવા કરીએ દેહ અને વચન અને મન મનને નિર્દોષ મહિમા સમજીએ માયા પરના પુરુષ મળ્યા એમાં કોઈ જાતનો માયાનો ભાવ ગુણ નથી દેખાય છે એ આપણી દ્રષ્ટિનો રોજ છે ભગવાન પોતાના ભક્તના પૂરા કરવા આવ્યા છે એવા ભાવ દેખાય આપણે પણ એમના એ ભાવ છે ને આવી રીતે મને વચને દેહ ત્રણ પ્રકારે સેવા ભગવાનની થાય તો એવી મહારાજ કે સેવા ભક્તિ કરે
પ્રેમથી, ભાવથી, મહિમાથી, તો મારા કે અલ્પ પદાર્થ, અલ્પ સેવાએ પણ રાજી થઈ જવું. અને આમાં સ્વામીની વાતમાં શબ્દ લખ્યો છે કે આખા મંદિરના પાણા ફેરવે, ઉપાડે અને કરે, પણ સત્સંગમાંથી જાય. અને એક ઈટ પણ ન લીધી હોય તે સત્સંગમાં ટકે નભે. માટે એ પણ એક વિચાર કરવા જેવો. ભક્તિ કરીને શું ન્યાય? ભક્તિ કરવી પણ તે આમ કરવી, પણ આમ ન કરવી. હરજીવનદાસ સ્વામી એમ કહેતા કે અમે ભક્તિ તો બહુ કરી છે, આ બધા કારખાના 24 કલાક ઉધમ કરો, રાત દાડો કારખાના કરાયા, કારખાના ફેર્યા કર્યા, બધું કર્યું. પણ અર્જુન સ્વામી કે મારું અમે આમ પૂજા કરી, તમે આમ કરી છે. મને કે આ તો મોટો મરજી વાત કરું. અર્જુન સ્વામી કહેતા એટલે મારે આવી રીતે ભગવાનની મરજી, ભગવાનની રુચિ, સ્વામીની મરજી સાચવી. અને ઓછું કરે, બધું કરે, પણ એમાં રાજી પોલ અઢળક મહિમાથી કરે. ગુણ ના આવવો જોઈએ. હું કરું છું, મેં કર્યું, એવો ગુણ વ્યાપવો ન જોઈએ આપણને. ગુણ વ્યાપે એટલે આપણી ભક્તિનું પછી ફળ ઓછું થઈ જાય. એટલા માટે મહારાજ કહે છે કે ભગવાનના ભક્તને અર્થે જે પ્રવૃત્તિ એને જ અમે નિવૃત્તિ કહીએ છીએ. પણ એની અંદર માન ને ક્રોધ ને ઈર્ષા મત્સર ને એનો ત્યાગ કરીને ભક્તિ કરવી. કઈ વચનાવ્રત? બસ એમ પગી તો ખરા ભડાકો કર્યો. જો એમ કે શું કે જો સાંભળો વાંચો. ગરીબ હોય ને શ્રદ્ધા સહિત જળ, પત્ર, ફળ, ફૂલ ભગવાનને અર્પણ કરે, હા, તો એટલામાં પણ રાજી થાય. રાજી થાય છે. એમ જે ભગવાન તો અતિ મોટા છે, તે જેમ કોઈક રાજા હોય એના નામનો એક શ્લોક જ કોઈ કરી લાવે, ગામ આપે, તેમ ભગવાન સુરત રાજી થાય છે. રાજા હોય એનો એક જ શ્લોક મહિમાનો બનાવે. આ કવિ લોકો ભાર પ્રાણ બનાવે છે ને, પણ રાજા રાજી થઈ જાય, ગામ આપી દે વરખાશી. તો પછી ભગવાન આ તો પુરુષોત્તમ આવે છે, એને તો અનંત ગામ છે, અનંત બ્રહ્માંડો. એકાદું બ્રહ્માંડ મૂકી દે, જા ઉઠા ના કર, બ્રહ્મા બનાવે, બ્રહ્મા. પણ એ તો ભગવાનના ભક્ત એ છે ને, ભગવાન ગામ નથી જોતું, ગામ આપે નહીં જોતું. એના બ્રહ્મા રાજીપો જોઈએ, બીજું કઈ જોતું નથી. બોલો. અને વળી ભગવાન નો ખરો ભક્ત તે કોણ કહેવાય? ખરા ભક્ત ના આવે સાંભળજો. તો પોતાના દેહમાં કોઈ કે દીર્ઘ રોગ આવી પડે, તથા અન્ન ખાવા ન મળે, વસ્ત્ર ન મળે ઇત્યાદિ ગમે એટલું દુઃખ અથવા સુખ તે આવી પડે, તો પણ ભગવાન ની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા એમાંથી રંચ માત્ર પણ મોળો ન પડે. અરે મૂકી દે કંઠીન બધું. એ આવું દખ વેચતો છે, ખાવા ન મળે, વસ્ત્ર પહેરવા ન મળે. મારું આ સત્સંગ કર્યો પણ ભગવાને મારું કાંઈ જોયું નહીં, સત્સંગ જતો રહે. ખરા ભક્તની, ખરા હરિભક્તના લક્ષણ કે આવી રીતે ગમે તેવો મહાતીર્થ રોગ આવી પડે, એ રોગમાં પાસે કોઈ સંભાળ લેનાર ના હોય એવું પાછું દેખાય. તો અને ખાવા ન મળે, પહેરવા લુગડું ન મળે, આવી દશા લાઈને મેલી છે ભગવાન. રાજા ધીરાજ બનાવે તો વળી મહિમા રહે, પણ આ તો આવું દશા કરે તો પણ મહારાજ કે રંચ માત્ર મોડો ન પડે એમ મહારાજ કે. તો તે મહારાજ કે ખરો હજી ફક્ત પાકો. આવું આવરણ આપડે આગળ ગયો ને, હરિશ્ચંદ્ર ને ગોપી પાંડવો ને દેવકી ને અને એ બધા ભક્તોના નામ લખ્યા છે. એ પાંડવોને જો દુઃખ પડ્યા છે, ભગવાન ભેગા હતા તોય પણ દુઃખ નો, ભગવાન ભેગા હતા તો પણ છતાં પણ આવા દુઃખ સહન કર્યા તોય મોળપ આવી નહીં, ભગવાનને મૂક્યા નહીં.
હરિશ્ચંદ્ર ભંગ્યાને ઘેર બેસાણા, ભગવાન રાજી કરો. રાજા હતા. મેં કહેતો સર શું અમને બીજી પરવા હોય, છતાં પણ આ દશા કરી શકો. એવો દીર્ઘ રોગ આવી પડે તો આપણે ભગવાનનું પ્રાર્થના ના કરે, એ મહારાજ મારો રોગ મટાવે, અંતર્યામી છે, જાણે છે સર્વજ્ઞ. એટલે મારે જતો કે આવી રીતે આપતા આવે, દેશકાળ આવે, ભગવાન જો કે આપણી રક્ષા કરે છે, હાથ કરે છે, બધું આ તો ભગવાન પાકું કરાવે. આપણે ભગવાન એવું દુઃખ આપતા નથી. પણ ભગવાનને જો આ સાથે મહારાજ આવી દડતા કરાઈ હોય તો પછી કોઈ દેશકાળે કરીને મન પાછું ન પડે, મોડું ન પડે, એટલા સારું મહારાજ આ પાકું કરે. ન કે મહારાજ દુનિયામાં લોકો કહે છે કે સ્વામિનારાયણના ભક્ત કોઈ ભૂખ્યા દુખ્યા નહીં, એવું લોક કહે છે. અને એ પણ પાછા ક્યાં કે આવા ભક્ત હોય એ પાછા બનાવતી ભક્ત, નકલી ભક્ત થયા હોય ને પછી તો પછી એને સુખ દુઃખ આવે ભાઈ, એનું કઈ આપણે લખી આલ્યું છે. પણ ખરેખર ભગવાનના ભક્ત હોય એને મહારાજ ભગવાન દુઃખ આપતા નથી. મહારાજ માથે લીધું છે. રામાનંદ સ્વામી પાસે માગ્યું. એવો કોણ દયાળુ હોય કે હે રામાનંદ સ્વામી, તમારા જે આશ્રિત છે ભક્તો એને રામ પાત્ર આવવાનું જ મને આવે, પણ એ અનવસ્ત્ર દુઃખી ન થાય એવું વર આપો. એમને એક વિષયનું દુઃખ થવાનું મને 1000નું થાવ, પણ એમને ન થાવ, આવું વર માગ્યું. આવા દયાળુ ભગવાન થતો. પણ તે છતાં આપણા મહારાજ સાથે વાત કરે કે આવી રીતે જો આપણે ડરતા હોય તો દેશકાળે આપણા સત્સંગમાં મોડપ ના આવે અને પાછું ન પડાય. એટલા માટે મારે કે ગમે તેવો દીર્ઘ રોગ આવી પડે, કોઈ સેવા કરનાર હોય નહીં, અનવસ્ત્ર મળે, આવું આપ દેશકાળ આવા આવીને ઉભા રહે તોય પણ ભગવાનને મૂકે નહીં, ભગવાનનો મહિમા મોડો ન પડે. અને સતી એક રાણી તો ભગવાન એના ઉપર પ્રસન્ન થઈ જાય, રાજી થઈ જાય. અને એ ખરો એ પાકો હરિભક્ત કહેવાય. આ તો હરિભક્ત એ કહેવાય. તો એ મહારાજ કહે કહો તો શું કહે જુઓ. ગમે એટલું દુઃખ અથવા સુખ તે આવી પડે તો પણ ભગવાનની ઉપાસના ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા એમાંથી રંજ માત્ર પણ મોડો ન પડે. રતિવા સરસ થાય, રતિવા પાસે સરસ થાય, મોડો ન પડે કે એમ. આપણે પણ એવું અત્યારે આપણે ગમે તેમ ભીડામ લે તો કેવું છે તે રાતે ઉજાગરો કરાવે. સાધુ કૃષ્ણ વલ્લભ ને આયા સૂરવીર બળ્યા રાતે વળગાડે લે સેવામાં. તું સારું કરે છે. આપણે હવાનું કેટલું કેવું રોટલા કેવા પચી જાય, બધો રોગ બોગ બધો પરસેવા માટે નીકળી જાય, પબીડા જેવા થઈ જાય. શરીર સારા થઈ જાય. જો આવી કસરત કરે ને તો શરીર એવા સરસ થઈ જાય, કાંઈ રોગ ના રહેવું પડે. પણ છે એ આવી ભેળામ લે તારે મનને મૂંઝવણ થઈ જાય. મારું આપણે તો જાણીશું નવલા ગામમાં ફરશું, હારી હરી પાકી રસોઈઓ ખાશું અને એ સજે. પણ આ તો આકસ્મિક લીધા, આ તો ખરેખર ઘર કરતા હોય તો ભીડો વધારે હાલવા માંડ્યો. એમ પછી મન પાછા ઘાટ ઘડે હો, સંકલ્પ કરવા માંડે મન. પણ મનને એવું મક્કમ કરવું કે આ તો ભગવાન આપણી કસોટી લે, પરીક્ષા લે. અને પરીક્ષામાં પાસ થઈએ તો ફૂલે પૂજા, પાલખી બિહારી છે. અને એ સાથે પગમાં પડે હો રીતિ સીધી બધી. હા, પણ એક વાર કસોટી લે પછી તમારા સાથે રીતિ સીધી પગમાં હારો થાય. માટે કસોટીમાં પરીક્ષામાં પાસ થઈ જવું જોઈએ, પછી વાંધો ના આવે. એટલે આ પરીક્ષા આપણી કસોટી. હા, પરીક્ષાઓ લે સંતો. આ 4 દાડા થાય આ શું છે પરીક્ષા, પેપર કાઢે એમાં એ પરીક્ષા છે પાછી. આ સેવા કરાવી એ પરીક્ષા છે. એ બધી પરીક્ષામાં પાસ થઈ જઈએ પછી શું ખ્યાલ લોકો, પછી તમારે સુખપાળમાં બેસીને ભગવાન ભજી ગયો. જો આ વલ્લભ નીકળ્યા, વલ્ભાચાર્ય જો શું કે જો મહારાજ. જો આખા બહન બાહક રચના એક પ્રશ્ન છે બાઈ નો.
રાજભાઈ નો બીજો કોઈ પ્રશ્ન ભૈરવ નો ના મળે. જવાનંદ પુષ્પ લેવા ખાવા છે? ગુલાબ લો ઘણા સાજ લ્યો. હે બાય પછી શ્રીજી મહારાજ ને રાજભાઈએ પ્રશ્ન પૂછાયો છે, હા હે મહારાજ, કયા ગુણે કરીને તમે રાજી થાવ ને કયા દોષે કરીને કુરાજી થાવ? જો આવ્યું કે આ મુદ્દો આવ્યો. કયા ગુણે કરીને રાજી થાવ અને કયા દોષે કરીને કુરાજી થાવ, એ પૂછ્યું છે. હવે મહારાજ કયા દોષે કરીને ગુણે કરીને રાજી થાય એ ગુણ આપણે શીખવાના, અને કયા દોષે કરીને કુરાજી થાય એ આપણા દોષ હોય તો મૂકવાના. એટલા માટે મહારાજ હવે શું કે સાંભળો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આટલા તો વચનમાં દોષ છે. વચનમાં દોષ હો, જો સાંભળો. તે કયા તો પોતાના અંતરમાં કઈક વિશેષ વર્તવાનું હોય, હા એનું અમને એક વાર કહી દેવું. હા હે મહારાજ, તમે કહો તો હું આવી રીતે આવી રીતે વર્તું, આવી રીતે હું એક ટાણું કરું, આવી રીતે એક ધાયના પાયણા કરું, એક વાર કહી દેવું. પછી ઘડીએ ઘડીએ નહીં કેમ કરું, આમ કરું આમ કરું, એમ ઉઠતા મોટા પુરુષ ખોલાઈ જતા. એટલે એમ નહીં તો શું કે જુઓ, એક વાર કહી દેવું છે, હે મહારાજ, તમે કહો તો હું આવી રીતે વર્તું. હા પણ વારંવાર ન કહેવું. વારંવાર ન કહેવું. આ તો પેલા સુરા ખાતર જેવું કરે. હા બાધા ફેરવ્યા જ કરે. ફરી એક ટાણું લે, પછી આ તો સંગે અઘરું પડે પણ બે ટાણા રાખી પાછું વળી આ ઘરી ટુકડું નહીં ખવા સાદું ખાઈશ એમ બધા કીધા કરે. પણ 3 દાડા રહે ને પછી 4 દાડે નવું પાછું હતું પડ્યું રહે. એમ નહીં કરવું, એક ધારી કરવું. જે કરવું એ એક ધારું કરવું. એટલે મહારાજ એટલા સારું કહે. એ વખતમાં મહારાજ ના આગળ એમ કહેતા છે હો. એ વખતમાં આપડા જેવા જ બધા હતા ને ભાઈ, કઈ ઓછા બીજાથી નોખા આવ્યા હતા. હે બસ એટલે આવું ને આવું સત્ય ચાલતું અને આવું આવું થતું હોય. એટલે મહારાજ આ કહે છે કે એક વાર કેવું મને કે આમ કરું, પછી ઘડી ઘડી ન કેવું આમ કરું કામ કરું, આમ કરું કામ કરું. અને એવું કહે તો ભગવાન રાજી થતા નથી, સ્વામી રાજી થતા નથી. એટલા માટે કહે. પછી બીજું શું કહે છે જુઓ. હે મહારાજ, હું આમ વર્તું કે આમ વર્તું છે, તમે કહો કે તમે કેમ મને કહેતા નથી? એમ જે ન ગમે અને મને પોતાનો ઈષ્ટદેવ જાણે, હા વારે વારે મારા વેણ ઉપર વેણ લાવે તે ન ગમે. એ ના ગમે. લ્યો વેણ ઉપર વેણ લાવે. સ્વામી આપણે કઈ કહેતો હોય આપણે એના ઉપર વેણ લાવીએ. સ્વામી એમ નહીં આમ, સ્વામી આમ નહીં આમ, સ્વામી એમ નહીં થાય આમ થશે, એમ વેણ ઉપર વેણ કે તો રાજીપો ન થાય, કુરાજીપો. પણ વેણ ઉપર વેણ ન લાવવું, નમી દેવું, હાથ જોડવા. સ્વામી જે કે એમાં આપણને મનાય એવું હોય, થાય એવું હોય, ના થાય એવું હોય, ગમે તેવું હોય તો એ વખતે હાથ જોડવાનો, હાથ હોય એમ કરી અને પછી યુક્તિ બતાવી સારંગપુરના બીજામાં. એ વચનને પાછું થયેલું તો કેવી રીતે થયેલું કે પછી મોટા પુરુષને એકાંતમાં મળીને સ્વામી આટલું કીધું પણ આમાં આટલું મારાથી બનશે કે આટલી શંકા છે કેમ તો કેવું. અથવા આપણાથી ન કહી શકાય એવું હોય તો એમના ખાસ નજીકમાં રહેનારા જે મોટેરા સંતો હોય કે ભક્તો હોય એ દ્વારા આપણે કહેવડાવવું. પણ વચન કીધું તરત ભડાકો ન કરવો, અપમાન થાય મોટા પુરુષનું, એમાં સાથે કુરાજી થાય એમ. તો એ મહારાજ બતાવે છે કે એક તો વેણ ઉપર વેણ લાવે ન ગમે, બીજું ત્રીજું અને હું કોઈની આગળ વાત કરતો હોઉં અને બોલાવ્યા વિના વચમાં બોલે તે ન ગમે. હા તંત્ર સભા બોલવાનો ના જપ થાય, ના હક થાય, એ તો વચમાં ફા મારે પણ ના પાડે. આપણે બેઠા હોય, કોઈક વાતો કરતો હોય, કોઈ સાંભળતા હોય અને વચમાં આપણને ઉભરો આવે ખરું નહીં તો એ મારે ના ગમે. એ વખતે ના બોલવું. પછી વાત પૂરી થાય ત્યારે વચમાં પછી જો કહેવા જેવું હોય, કહેવું હોય, પૂછવું હોય કઈ તો પ્રસંગ કહેવો, પણ વચમાં નહીં, વચમાં દખલ નહીં કરવી. વાત થતી હોય સાંભળ્યા કરવી. વાત કરતા હોય, મહારાજ કરતા હોય કે સંત સ્વામી કરતા હોય તો એ સાંભળ્યા કરવી, અથવા સ્વામી આગળ બીજા કોઈ વાત કરતા હોય તો સાંભળવી, પણ વચમાં બોલવું નહીં એમ મહારાજનો અભિપ્રાય.
અને વચમાં બોલાય તો ભગવાન સ્વામી રાજી થાય નહીં એમ કે. તો શું કહેજો? અને ભગવાનનું ધ્યાન કરવું તથા ધર્મ પાળવો, હા, ભક્તિ કરવી ઇત્યાદિ જે શુભ ક્રિયા કરવાની છે તેને જે ભગવાન ઉપર નાખે છે, ભગવાન કરાવશે તો કરીશું. એ ના ગમે. એ આ મોટા મોટી ખોટ છે. મંદિરમાં આપણે ઘણા કહીશું ગામડામાં, મંદિરે જાવ ભગવાન લઈ જાય છે, જાશું. અરે તારો ભલો તો ભગવાન ક્યાં વાડીએ જવા ભગવાન ક્યાં કહેવા આવે? તો એ અડધી રાતે ઉઠીને ભાગે. ઓફિસ ખોલવી હોય, ઓફિસે જવું હોય તો ભગવાન ક્યાં કહેવા આવે તો? અને સાથે દુકાન ખોલવી હોય તો ભગવાન ક્યાં કહેવા આવે? પુષ્પ લેવું છે, મહાપૂજન પાન નાખ્યું તો ક્યાંય રાખજો. તો શું કે છે કહો? મહારાજ કહે છે કે આવી રીતે એ અમને ગમે નહીં. એ ભગવાન માથે નાખે, ભગવાન મંદિરે લઈ જશે, જાશું, ભગવાન કરાવશે તો કરશું, એમ નાખે એ ન ગમે. એ ખોટ પોતાની શાળા છે, પરમાત્મા એટલે એમ બોલે છે. એટલે કે બીજી પ્રવૃત્તિમાં ક્યાં સુધી પૂછવા જાય ભગવાનને કે ભગવાન કહેશે તો જ કરીશ? બીજું તેના હાથે બચી પડે વ્યવહારનું કરવા તો. પણ મંદિરે જવું હોય, માળા કરવી હોય, ભગવાનની ભક્તિ સેવા કરવી હોય, એમાં પછી ભગવાન માથા નાખે, ભગવાન કરાવશે તો કરશું થઈ. એટલે મારે કે એ ખોટો, એ પણ ભગવાન સત્પુરુષ રાજી થાય નહીં એમ કે. એમ કેવા પોતા ભગવાન ઉપર નાખે છે, ભગવાન કરાશે તો થશે તે ના ગમે. અને આમ હું કરીશ, આમ હું કરીશ, એ બધું પોતાનું જ બળ રાખે. એ ના ગમે. ભગવાનનું બળ ના રાખે તે ન ગમે. એ ના ગમે. આ 4 પ્રજાપતિઓને ખોટ લખી છે, આ 4 એમાં આ એક આવ્યું. કેમ? અસલાલીના પહેલામાં નહીં કે પોતાના પુરુષાર્થનું બળ રાખે, ભગવાનનું બળ નથી રાખતા. એ પ્રજાપતિઓ જે બ્રહ્મા વિષ્ણુ શિવ એમને જે છે તે આ બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે, એમાં ઉત્પન્ન થાય છે, પાછા બ્રહ્માંડનો લય થાય છે, એના ભેગા એ પણ લય થઈ જાય છે. એનું શું કારણ? તો એનામાં આ 4 ભૂલો છે. મને આ એક ભૂલ બતાવી છે કે પોતાનું પુરુષાર્થ લે, પોતાનું બળ લે, પણ ભગવાનનું બળ લેતા નથી, ભગવાનના આગળ નથી રાખતા. ભગવાનના પ્રતાપથી, સ્વામીના પ્રતાપથી આ કાર્ય હું કરી શકીશ એમ સતી રાખે તો કઈક ઠીક. પણ પેલું તો સતી પોતે જ હું પણ મેં કર્યું, હું કરું છું, હું કરી નાખીશ ને, તો ભગવાન ના પાડે, એ રાજીપો નહીં થાય. તો એટલે ભગવાનનું બળ રાખવું, પોતાના સાધનનું બળ રાખવું નહીં. અને જેને બોલ્યા પોતાના અંગનો ઠા ન હોય એ તો અતિશય ન ગમે. એ તો અતિશય ના ગમે. બોલ્યાનો ઠા શું? બોલે કઈ હાલે, કઈ કરે, કઈ ઠેકાણું જ નહીં. હમણાં આમ કે આમ ફરી ગયો, ઠા વગર નો કહેવાય ને. તો એ મારે કે હમું જ ના ગમે. એ તો વધારે એનો સ્વભાવ, એના ઉપર અભાવ તો. હા, માટે ઠા વગરનું બોલે એ ઠેકાણું નહીં. ઠા વગરનું એટલે શું કે બોલે કરે નહીં કશું એમ, તો પછી એ ઠા વગરનું કહેવાય. અને બોલે ને કરે નહીં, પડ્યું મેલે, ધૂરું મેલે, કાંઈ નું કાંઈ કરે, તો મારે કે એ પણ અમને ગમે નહીં એમ. અને બીજા વ્યવહારિક કામ કરવા હોય તેમાં તો લાજ તથા આળસ ન હોય. જો એમાં ના હોય લાજ આવે. જે ભગવાનની વાર્તા કરવી, કથા કરવી, કીર્તન ગાવા તેમાં લાજ રાખે ને આળસ રાખે તે ન ગમે. એ ના ગમે પાછું. જો સાંભળ્યું તો બીજા વ્યવહારિકમાં કામ આપણે લાજ નહીં, આળસ નહીં, પ્રમાદ નહીં, કશું નહીં. અને ભગવાનની કથા કરવી હોય, કીર્તન કરવા એમાં શરમ આવે. એટલે બોલો શરમ આવે નહીં, શરમ આવે નહીં, એમાં શરમ છે નહીં આવે તો. હા, ભગવાનનું ગીત તારા ગેલા વાણીમાં જે આવડે ગાવું, પછી ભગવાન રાજી થાય. પછી લોકને ગમે ના ગમે એ આપણે ક્યાં જોવું? પણ આ સુધી એમ કે કથા વાર્તા કરવી એમાં શરમ ન રાખવી કે કેમ હાલ બોલવું, કેમ સાથે કોઈક સાથે સારું લાગશે કે નહીં લાગે, શરમ આવે એમ. ન તો મારે કે એ ન ગમે. બીજામાં લાજ ના આવે. વ્યવહારિક કામમાં, વ્યવહારમાં લાજ મર્યાદા નહીં ને
ભજનમાં, ભક્તિમાં, કથામાં, કીર્તનમાં લાગ, એ મારે કે ન ગમે એમ કે. હા, અને ત્યાગનો અથવા ભક્તિનો અથવા કોઈ રીતનો જે અહંકાર બોલીમાં લાગે તે ન ગમે. એ પાછું ન ગમે. કેટલું ન ગમે મારે. અહંકાર આવે, એ અહંકાર હોય. હું કરું, મેં કર્યું, એમ અહંકાર. જો હું ના આવતા ના થાય, ના બને એમ. પણ એ ભગવાન કરનારા છે. જયારે ભગવાનનું કામ ભગવાન કરે, તું હોય આપણે હૈયે તોય થવાનું છે, ના હોય તોય થવાનું છે. કોઈના વગર કઈ અડી રહે એવું નથી. આ તો આપણે કેવું છે કે ગાડા એટલે કૂતરું જાય તો કૂતરું ગાડું તાણે જાય, પણ ગાડું એનું તણાય ને તો ભરજ્યા તાણે. એમ આપણે સાથે હું પદ લાવીએ કે મેં કીધું ને હું તો હોત તો થાત, ના બને ના થાત, તો એ બધું એ સાથે હું પદ છે. એ ભગવાનને ગમતું નથી. કરતા કરતા ભગવાન છે. આ આખો સંસ્થા બાંધી શાસ્ત્રી મહારાજે, જેમ શ્રીજી મહારાજે બાંધી વડતા નહીં. શ્રીજી મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા. એમના નંદ સાધુ હતા, મોટા મોટા અડીખમ, એ અંતર્ધ્યાન થઈ ગયા. તો સંસ્થાનું કામ ચાલ્યા કરે. અને ભલે બાવા બગડી ગયા, પૈસા રાખે, ગમે તેમ કરે, નિયમ ધર્મ ચૂક્યા, બધું કર્યું, પણ મંદિરો વધારતા જાય. નાના નાના ગામડામાં ત્યાં લોજ, એમાં શિખર બનવું પડે. ત્યાં સુધી માણાવદર, એમાં શિખર બનવું પડે. તો ત્યાં સુધી આવું આપેલું કાર્યાલય શીખવાનું નતું, કેવું શિખર બંધ કરી દીધું સરસ. હે મહુવા અને એવો મહારાજ સંતો આ દાખલા કેવા કરે, ભલે પોતાનો મેં સ્વાર્થ ભરતો હોય. પોતાનો સ્વાર્થ શું કરે, લાખ રૂપિયાનું મંદિર કરે, પછી 2-5-25,000 ખાવા ભેગા કરે ને મળે ખરું, બધું કરે. પણ આ સતી સત્સંગ વધે છે ને, મંદિરો વધે છે ને, એ ના પડી ભાગે. એ મહારાજ સ્વામી ગુણાતીત સ્વામી બોલ્યા કે આ લાખો હરિભક્તો થાય છે અને હોનાના મંદિર થશે, હોનાના સિંહાસન થશે, અને તે બધું રીતિ સિદ્ધિ વધશે, પણ આવા ગુણાતીત પુરુષ એનો સમાગમ એ સ્વામી કે મળવો દુર્લભ છે એમ બોલ્યા. માટે અત્યારે સંપ્રદાયમાં, વરતાલ સંપ્રદાયમાં જાહો જલાલી વધતી જ જાય, એમાં ખોટ આવતી નથી. ક્યાં મીઠાઈ વાળાને એમને ક્યાં ગઢડામાં 10 લાખ રૂપિયા કાઢી નાખ્યા, આખો દાદા ગઢડાનો દરબાર ઉપાડ્યો અને લઈ લીધો. તો આવું છે તે વધતું જાય. એમ આયા સ્વામી કે છે આ જાહો દલાલી વધતી જાય. શાસ્ત્રી મહારાજ, જોગી બાપા અંતર્ધ્યાન થયા, પણ જો આ બધું શાસ્ત્રી મહારાજના વખતમાં નિર્ગુણ સ્વામી જો એકાદો આવો ચેલો હાથ આવે તો ગાંડા થઈ જાય, ગાંડા થઈ જાય. હો, આવો એકાદો ચેલો આવ્યો હોય ને તો શું વાત. એમ સત્ય નિર્ગુણ સ્વામી એવું. અને સત્ય સાધુ કોઈ મળે નહીં. 5-10-25 સાધુ તો કેટલાક દોહલા જેવા, કેટલાક સાથે સાધુ સમાધાન, કેટલું કામ. તો એ વખતે આવું ઠેકાણું હતું. અત્યારે કેવો છે તો વધી પામ્યું કે ઘટ્યું કહો, કેવા છે પેલૈયા કુંવર જેવા આવીને બેસી ગયા. ત્યારે એમ સાથે મારા કેવા વરજી પામે જાહુ જલાલી થાય. સંપ્રદાયનું ન પડી ભાગે, એ તો વધે જ જાય. પણ સાથે આપણી ભક્તિમાં ખામી આવી જાય, ખોટ આવી જાય. જો આપણે સાથે ભગવાનને રાજી કરવા અને ભગવાનની આજ્ઞા, ભગવાનની મરજી હાચવી જો ન કરીએ તો આપણામાં ખોટ આવે, આપણા કલ્યાણમાં ખોટ આવે, ભગવાનનો રાજીપો ન થાય. પણ સત્સંગમાં તો વૃદ્ધિ થતી જાય, પુષ્ટિ થતી જાય. એમ તો શું કહેજો? અને સભા બેઠી હોય ત્યારે સૌથી છેલ્લો આવીને બેસે એ ના ગમે. પાછું જો એવું કહ્યું, પોતાને જ્યાં ઘટતું હોય ત્યાં ના બેસે, તે ન ગમે. એ ના ગમે. એક બે વાત છે ને, હવે પોતાનું ઘટતું તો આવીને બેવાનું, પણ જગ્યા રાખી હોય ત્યારે બેન બચાવો. તો એ પાછું આપણે બોલાવવું પડે, આદર સત્કાર કરવો પડે. એ પધારો પધારો આવો એમ કે માગ કરી આલવો પડે. એ પાછું રાખવું પડે ને. તારે એકલું એના માથે જ નાખવું બધું, એની જ ખોટ કાઢવી એમ નહીં. જેવો માણસ
એ પ્રમાણે મહારાજે લખ્યું ને પેલા વચનાથમાં કે વ્યવહાર છે એ તો ત્યાગી હોય એને પણ રાખવો શીખવો. જેમ કોઈ લોક વ્યવહારે મોટો માણસ આવ્યો હોય કે એવું હોય એને બોલાવો ચલાવો આગળ બેહારવો એ સત્સંગની મોટપ નથી, પણ એ વ્યવહાર છે, વિવેક છે, ગુણ આવે એવા લોકને તો પછી આપણે ભગવાન ભગવાનમાં તો એમાં ગણના નાખ આવરણ ના નાખ સાહેબ એવી વર્તી પાછી રઘુવીરજી મહારાજની વાત એવી વર્તી છે પાછી. એ મહારાજ કે આપણે બજારમાં નીકળીએ કાંઈ બહાર જઈએ ત્યારે આપણી દ્રષ્ટિ એવી હોય છે એમ તો બીજાને હામાં નહીં ગુણ આવે અને મહારાજ પણ રાજી થાય અને આપણા જીવમાં પાછું બાલ્યું પહેરે નહીં જગત ને કે પાછું એ કરી જાય નહીં સાંભળે એટલા માટે વર્તી મહારાજે આ બાજી કરી. એટલે મહારાજ કે લજ્જા એ સહિત વર્તે બાઈ હોય ને તે છે માથે શેડો નાખીને ઉઘાડા ચાલે એ ન ગમે મર્યાદાથી રહે અને આપણે ત્યાગી નહીં એવું બજારમાં નીકળીએ ગામમાં નીકળીએ ત્યારે આપણી દ્રષ્ટિ સંયમ જોઈએ પાછી વર્તી જોઈએ પણ બહાર વર્તી નહીં તો એ બીજાને ગુણ આવે અને આપણામાં કશું પહેરે નહીં જગતનું જોઈએ એટલે મેં પહેરે ભાજામાં આવે એટલે જીઠું સાંભળ્યું એવું એટલા માટે મહારાજ આ વર્તી સ્થિર કરવા. હા તો આ ગમે. હા અને અમારા દર્શન કરતા હોય ને કોઈ બાય ભાઈ આવે અથવા કૂતરું નિસરે કે ઢોર નિસરે કે કઈ ખડખડે એની વારંવાર દર્શન કે જુએ પણ એક દ્રષ્ટિએ દર્શન ના કરે તેની ઉપર તો એવી રીત ચડે શું કરીએ. એવું તો આવે છે ને સાળંગપુર ના બીજામાં આવે છે ને. હા એ આવે છે. હા શું કરીએ સાધુ થયા નહીં તો એનું કઈક તારણ કરીએ. તારણ કરીએ સમજ્યું કે હા જુઓ આપણે ઠાકોરજીના દર્શન કરીએ ને દર્શન કરતા કરતા તે આમની વર્તી આમ ઠાકોરજી હોય આમની વર્તી કરે પાછા લાલ લુગડા આમ જોઈએ બારલીકોર હોય ને ઘુમટમાં એ ના જ જોવે. મારે કે કૂતરું નીકળે તો આપણા મંદિરો તો ઊંચા છે એટલે કૂતરું હોય નહીં ચાલે ત્યાં નીચા મંદિરો હોય હરિમંદિર હોય એમાં ક્યાંક ગરી ગયું હોય પણ આ તો હશે જે ઊંચા કૂતરું ક્યાંથી આવે. પણ એ મહારાજ કહે છે કે આવી રીતે કૂતરું નીકળે કે કાંઈ તમાહો નીકળે કે કાંઈ એવો ગમે તે થાય તો ભગવાનની દર્શન મૂકીને બીજી દ્રષ્ટિ ના કરી. એક દ્રષ્ટિએ જો ભગવાનના દર્શન કરીએ તો એની સમૃદ્ધિ રહે, યાદ રહે, અભ્યાસ કરે અને ફાટી દ્રષ્ટિએ જો દર્શન કરીએ તો એ દર્શન યાદ ના રહે, ભૂલી જવાય ઘડી ચડી થઈ એમ. ડોક્ટર સાહેબ બહુ એની કસોટી કરાવડાવે હો. હા પૂછે દર્શન કરીને આવો એટલે મહારાજે કેવા વાઘા પહેર્યા છે, શું કર્યું છે, કેમ છે, એવું બધું પૂછે એટલે પેલા ખટકો રહે પણ ક્યાં સુધી રહે એ તો બહુ લાંબુ ના હાલે ગાડી. તો શું કે મારે કે આવી રીતે ભગવાનની પેલા ખિસકોલીનું દર્શન રાખ્યું. જેમ ખિસકોલી બોલે ને પૂછડું ડચાક ડચાક કરે એમ આવે એવા દર્શન કરે એમ નહીં મારે એક દ્રષ્ટિએ દર્શન કરવા ભગવાન પણ ફાટી દ્રષ્ટિએ દર્શન કરવા નહીં. સંતો કે મહારાજ અમારે બહાર ગામ જવું ને કથા વાર્તા કરવી ને ભક્તો એ તો મહારાજ કે અમારી આજ્ઞા છે પણ અહીં દર્શન કરતા કરતા બીજા વર્તી કરવી ક્યારે આજ્ઞા કરી એવું શું કીધું છે તો એ મહારાજ કે શું કહેજો એક દ્રષ્ટિએ દર્શન ન કરે તેની પર તો એવી રીત ચડે શું કરીએ. હા યાર જો પણ તે તો થાય નહીં કેમ જે સાધુ ને કોઈક નું તારણ કરવું એ અતિ અયોગ છે. પણ મહિની કોઈ રીસ ચડી જાય તો પછી એ તાડન કર્યા બરોબર જ છું ને શું કરે ભલે તાડન ના કર્યું પણ એના ઉપર રીસ આવી જાય તો એ તાડન જેવું જ થાય એમ. તો એ મહારાજ ને ના કર્યું લ્યો શું કર્યું મારે કે સાધુ દાવો છે એટલે તાડન થાય ને એ અયોગ્ય કર્મ છે ત્યાગીના માટે. પણ જો રાજાના જેવી રીત હોત તો દંડ દે જ બરોબર છે. તો અહીં કન્યા રાખ્યું છે ને એવું આવ્યું પેલું કેવું સ્વામી જ્યાં દુબઈમાં એવું રાખ્યું છે કાયદો બાદશાહી કે કોઈ દ્રષ્ટિ કોઈ બાઈ ઉપર કરે કોઈ આરોપ કે ગમે તે માણસ તો એને તરત ફાંસી. આવો મોટી શિક્ષા કેટલી નકર ગુના પ્રમાણે શિક્ષા હોય પણ આ તો જબર શિક્ષા કરે. પેલા કીર્તન ભાગ તો એવી શિક્ષા કરે. આવો કાયદો રાખ્યો છે એટલે કોઈ જોવે જ નહીં પછી બીક ન મારે ભય નો મારે એવો
કે કોઈ સતી કુદૃષ્ટિએ બાઈ ઉપર કોઈ બાઈ ઉપર જુએ એને ફાંસી, અને સતી પેલા એનો સાથે હાથ કાપી નાખે, ચોરી કરે. કોઈ વસ્તુ કોઈ નહીં ઉપાડે તો હાથ કાપી નાખવાના. એટલે આવું દુબઈમાં કાયદો છે, એમ સ્વામી લખતા હતા નહીં? સ્વામીના કાગળમાં આવ્યું હતું. એવો કાયદો હોય તો જીવ સાથે દબાય. આ તો સાથે પોલીસને હુકમ આલ્યો, કાયદો આલ્યો કે કોઈ ગુનેગારને મારવો નહીં, એમને મનાવવું. એમને માનતો છે ધોકા વગર? ચોરી કરી હોય એમને માની જાય કે હા મેં કરી. એ તો માર ખાય તાર મને પાટા ઉપર હુવાતા, બરફની પાટ ઉપર હુવાતા, અને માર મારતા તારે માનતો આમ તો માનસ. એના માટે આને મહાભારત વાંચ્યું છે. દંડની કેટલો મહિમા લખ્યો. દંડ તો પ્રભુ છે, અડધો પ્રભુ છે દંડ. કેમ નથી ઘનશ્યામભાઈ? તો એ વાંચ્યું છે ને મહાભારત? કલકત્તા બેઠા બેઠા તો દંડનો મહિમા બહુ લખ્યો. માટે દંડ તો જોઈએ. શિક્ષા પ્રમાણે દંડ હોય તો જ આ વશ રહે છે કે જીવ નકર રહેવાની. તો શું કે જુઓ સાંભળો. અને જે કપટ રાખે પણ પોતાના મનના જે સંકલ્પ જેને કહેવા યોગ્ય હોય તેની આગળ પણ કહે નહીં કે ન ગમે. હા મારે એ કપટી આ ના ગમે. શું કે છે? લોયાનું પાંચમું છે ને? હા, કપટી ની વાત કરી કે સ્વામી આગળ કપટી કોણ કહેવાય? કે 3 પ્રકારના ઘાટ કીધા છે ને. હા, એ પછી એ 2 નીચેમાં અનિચેનો ઘાટ. આ ઘાટ થતા હોય અને કેવા ઘટતા એટલે ગુરુ આગળ. આપણે ગુરુ આગળ ન કહીએ તો એ ઘાટ આપણા સહ કેમ, અને પછી એ ભગવાનને ગમે કેમ, અને આપણે વર્ધી પણ કેમ ના પામીએ? માટે એ કપટી કહેવાય મારે છે. એ 3 પ્રકારના જે ઘાટ થતા હોય ન કે એ કપટી, અને કે તો નિષ્કપટ એમ. માટે એ મારે કે છે તો કપટી ન ગમે. શરણે આવેલા સબહી તરે આસુરી. આસુરી ગમે તેવો હોય, જોબન પગી, તખો પગી, મુજો સુરુ, માંડભા, પાપના પર્વત. મુજો સુરુ એટલે સ્વામી કે ચકલાની જીભો એક શેર જોઈએ રોજ શાકમાં. કેટલા જીવ મારે તારે જીભ એટલી થાય વજનદાર. આવા પાપી નહીં પણ ઉદ્ધાર કર્યો મહારાજે. પણ ઉદ્ધાર કોનો ન થાય? શરણે આવેલા આસુરી સબહી તરે, પણ એક ન તરે કપટી. માટે ભગવાન આગળ, મોટા પુરુષ આગળ, સ્વામી આગળ કપટ ન રાખવું, નિષ્કપટ. તો આપણને નિર્દોષ થઈ. હા, તો શું કહેજો? અને માનતા ક્રોધતા કોઈથી દબાઈને રહેવું તે શું? તો પોતાના મનમાં જેવું હોય એવું બીજાથી દબાઈને કહેવાય નહીં. એ 3 માં તો અતિશય ભૂંડા છે. દબાઈને કોઈનાથી કહેવા ઘટતું ન કે તો એ કયું વચનાવત હાઈટનું ને? હાઈટમાં આ શબ્દ આવે મજનો નહીં? 3 પ્રકારના વિમુખમાં 3 પ્રકારના વિમુખ કીધા. એમાં આ શબ્દ આવે કે આવી રીતે હારપ રાખ્યા હારું. કોઈ મારું ખોટું દેખાય, મને ખોટો કહે. એ હારપ રાખ્યા હારું કોઈ ગહાતું બોલતો હોય સત્સંગનું, મંદિરનું, ભગવાનના ભક્તનું, અને સાંભળી રહે તો વિમુખ છે. એ વખતે સાંભળી ન રહેવું, એને વચન ઉપર વચન કહેવું, પાછો પાડવો, પણ જીવવું ન કરવું. અને આપણે એને ન પહોંચી શકાય એવું ના હોય તો એ ઊભું ના રહેવાય. સાંભળવું તો ચાલી જશે, પણ સાંભળી રહે તો વિમુખ છે એમ થઈ જાય. એ મારે કહે છે ન ગમે. કોકનાથી શહેરમાં દબાઈ અને કહેવા ઘટતું હોય એવું જો ન કે તો એ પણ સત્ય ન ગમે એમ કે. અને હરિભક્ત ને મહોમાહી બરોબરિયા પણ રહે, પણ એક નો ભાર ના આવે એ ન ગમે. એ કીધું લ્યો, કાલે આવી તું વચનામ નતું આવ્યું નામ. ગુરુ ભાવ, શિષ્ય ભાવ ને મિત્ર ભાવ એ આવી હતી વાત. એમ છતાં મારે કે બરોબરિયા પણ લાવે ન ગમે. પોતાથી ગુણે કરીને પોતાથી મારે કે લખ્યું છે ને વિધિ નિષેધ નથી માનતા, તો શંકરાચાર્ય કે લખ્યું ઝાઝા ચોમાસા વાળા નાના થોડા ચોમાસા વાળા ઝાઝા ચોમાસા વાળાનું વંદન કરવું, આવું લખ્યું. એટલે ઝાઝા ચોમાસાનો એમાં આપણામાં એવો મેળ નથી, પણ આપણાથી ગુણે મોટા હોય અને સાથે સ્વામી રાજી કર્યા હોય, સ્વામીના
આપણા પહેલા આવ્યા હોય તો એનું માન રાખવું, એમાં સાથે બરોબરિયાપણું ન રાખવું. અને બરોબરિયાપણું રાખે મહારાજ કે અમને ગમે નહીં એમ. એકબીજાનો મહિમા, એકબીજાનો ભાર, એકબીજાનો ગુણ રહેવો જોઈએ એવા પુરુષને. તો મહારાજ કે ગમે ને કે ના ગમે એમ. તો શું કહેવું? બસ ઓહો 25મું. અરે વાહ. સ્વામી વાત કરી છે સત્સંગનો મમત્વ બંધાય ત્યારે જ કોઈ ભગવતીનું અવગુણ ના આવે. જો સત્સંગનો મમત્વ બંધાય, આપણે ઘરનો મમત્વ બંધાણો છે તો આપણા ઘરમાં 5, 10, 15 કુટુંબ માણસ હોય છે, કોઈ કોઈને એકબીજાનો અભાવ આવે છે? સાથે એકબીજાને કઈ સાથે ઘર મૂકીને કોઈ ભાગી ગયું? તો આ એ મહારાજ કહે છે કે જો સત્સંગનો આપણે ખપ હોય, સત્સંગનું મમત્વ બંધાય, મારાપણું મનાય, પોતાપણું મનાય, તો છે તે એકબીજાનો પેલો ના આવે અવગુણ અભાવ, અને આ સેવા થાય મન સમકીને. જો આપણે આ સમકીને કામ કરીએ છીએ તો કેવું કામ આગળ હાલત તો ને કે આટલું કામ કરવા જરૂર આવી લાવવી હોય તો 12 રૂપિયા હોય તો દાળિયા ના લઈ શકે. દાળિયાથી એટલી ધૂળ આપણે લાઈ નાખવી હોય ડેરીએથી તો 200 રૂપિયા ના આવે, 1000 થઈ જાય ખર્ચો. પણ આ સાથે બબે ઘડી સેવામાં ગયા તો કેવું છે તે લાભ થયો, સેવા થઈ, ભગવાનનો રાજીપો થયો સ્વામીનો, અને શરીરને આપણને ફાયદો થયો, 2 બટકા વધુ ખવાય. શું કહેજો? હા, સત્સંગનો મમત્વ બંધાય ત્યારે કોઈ ભગવતીનું અવગુણ ના આવે. અને મમત્વ બંધાણો હોય તો નિશાની હોય, કોઈ મંદિરનું બગડતું હોય કે કઈ સાથે એવું તો જા પરી ન કરે. કોઈ મહેમાન પણ હોય તો પણ એમ જા પરી ન કરે. મહેમાન પણ હોય તો કોઠારીના માથે છે ને કોણ સંભાળે છે એમ ના નાખે, પોતે સાથે સેવામાં સરભરામાં ફરી જાય. અથવા કોઈ મંદિરનું આવી રીતે કંઈક બગાડતું હોય, કઈ વસ્તુ આગી પાછી રખડતી હોય તો પછી પોતાનું માનીને એને ઠેકાણે મેલાવે, પોતે ના મેલે તો સંભાળી આપે બીજાને, તોય પણ એમ થતી એટલી સેવા થાય. એ મમત્વ કહેવાય. મંદિરનું આવી રીતે જે સાચવવું એ મમત્વ કહેવાય. બધી વાતે, હા, બધી વાતે છે જે આપણને એ મંદિરનો જો મમત્વની લાગણી હોય તો એ આપણી ભક્તિ, એ આપણી સેવા, અને એ આપણો સત્સંગમાં અચળ પાયો. અને મમત ન હોય, ઝાપરી હોય તો દાડિયા જેવા, હાથી જેવા, પછી પિતરી જેવા, મહેમાન જેવા, 8 પ્રકાર લખ્યા ને એ હોય બગાડે એ રહ્યા થતા શત્રુ કહેવાય. અરે ભાઈ આ ક્યાં ભગવાનના દરબારમાં તૂટો છે, જો ને જે હળ કરે અગ્નિમાં, તારી એ પછી ના કહેવાય, આપણી સેવા ભક્તિ ના કહેવાય. માટે બગડે નહીં, ના બગડે નહીં, એ ધ્યાન રાખવું પડે તો સેવા. હા, કરવું સહેલું પણ હાથવું મુશ્કેલ. કરવું આપણે વાર ન લાગે પણ એમાં બગાડ થઈ જાય એ પછી આપણી ભક્તિમાં ખોટ આવે. એટલા માટે પોતાપણું મનાણું હોય, મમત્વ બંધાણો હોય સત્સંગનો, તો આવી રીતે આપણને લાગણી રહે. એના માટે આપણે પ્રયત્ન થાય સાચવવાનો, સુધારવાનો. તો એમ સમજીએ કે આપણે મમત્વ સામે આપણી ભક્તિ બંધાણી. જા પરો ન કરવું. કોઈ પણ વસ્તુ આપણી છે, આપણે વાપરતા હોય એટલી જ આપણી છે નહીં. આખા મંદિરમાં જેટલી વસ્તુ છે એટલી કોઠારીના એટલી જવાબદારી નથી, આપણી બધાની છે. કારણ કે આપણે પણ ઠાકોરજીના રોટલા ખાઈએ છીએ, ઠાકોરજીનો લુગડા વાપરીએ છીએ, તો આપણે પણ એ મમત્વ કરવાની જરૂર અને હાથવાની જરૂર છે. એકલા કોઠારી મહારાજ કેટલા ઠેકાણે હાથ રહે? એ તો બધા મળીને, આ તો બધું મળીને ગાડું, બૂટ, વાંચડો, પૈડા, ડાગરો, હાર, એ બધું મળી અને ગાડું થાય છે. એમ આપણે આ બધા મળીને જો આવી રીતે મમત્વ કરીએ તો મંદિરનું બગડે નહીં અને સમાજ થાય. એમ કે શું કે જુઓ, જીવ ભૂખો રહી જાય. હા હા, હુકો થઈ જાય. ક્યાં ગયો સુખો? એ તો સેવા બહુ કરે પણ
અરે હા ને મન ના મળે ત્યારે વાતે વાતે ધોખો થાય. જો હા ને સંકિત પ્રકૃતિ રહ્યા કરે. હા સત્સંગમાં કોઈને થોડું જ્ઞાન હોય ને કોઈને વધુ હોય. જ્ઞાન નો કઈ વ્યાજ જ્ઞાન આપણને હોય કે ના હોય. ભગવાનની ભક્તિમાં જ્ઞાનની જરૂર નથી રહેતી. ભગવાનની ભક્તિ મૂગા મોઢે પણ કરી શકે. ભગવાન ભજવામાં એ બધું કામ ઉપયોગનું ના આવે. એ તો સમાજના માટે અને આપણે સત્ય આપણા દિવસ સત્સંગમાં જાય અને સમાજ થાય, બીજાને આપણે કહી શકીએ, સમજાવી શકીએ, એનો સત્ય સેવા એ આપણી સેવા થાય એના માટે જરૂરિયાત છે. બાકી સત્ય અભણ હોય નિરક્ષર હોય તો પણ ભગવાનમાં હેત હોય તો એનો મોક્ષ થઈ ગયો. એમાં આત્મબુદ્ધિ હોય અને નિર્વાસની થાય તો મોક્ષ થઈ જાય. એમ કે શું કે સત્સંગમાં કોઈને થોડું જ્ઞાન હોય ને કોઈને વધુ હોય. કોઈને મંદિરની ક્રિયારૂપ ભક્તિ કરતા આવડે ને કોઈને ના આવડે. હા અમુક ક્રિયા આવડે ને કોઈક ના ઇલેક્ટ્રિક ફિટિંગ કરતા આવડતું અને આપણે ના આવડતું બીજી ક્રિયા જો ખોટું એ તો આવડે ને. આ ફૂલ વેણા છે, આ હાર કરે છે તો આવડે છે ને. એ ના આવડતું બીજું કઈ નું કઈ આ તો મોટું ભક્તિ માર્ગ ચલાવ્યો ભગવાને. હવનું પોષણ થાય. હવના અંગની ક્રિયા હોય ન હોય તો એટલે હવ કરે તો કોઈ કથા વાર્તા કરે, કોઈ સત્યા ભંડારમાં સત્ય સેવા કરવા જાય, કોઈ એવું બધું. ભગવાને આ ભક્તિ માર્ગ એટલા સારું ચલાવ્યો કે હવને પોષણ થાય. એકલો જ્ઞાન માર્ગ હોય તો જ્ઞાનીમાં કેટલાની નજર પોકે બિચારા બીજા રહી જાય. પણ આ તો બધા એનું પોષણ થાય. કશું ના આવડતું ધોરાતા હાથવે તો મોક્ષ. એટલે આપડે હાથવે છે ને ભાઈ કેવા હે હા એ તપોધન સ્વામી હાથવે છે ગૌશાળા. એ પણ ભક્તિ છે, એ સેવા છે. ભલે એમને કથા વાર્તા ના આવડે તો પણ તો શું કે જુઓ કથા વાર્તાની સાંભળવાની એટલા સારું જરૂર કે આપણને એમાં વિઘન ના આવે. જો કથા વાર્તા ના હોય તો એનામાં રૂડા ગુણ ના આવે. મારે કાલે જ આવ્યું વચના ચોવીનું કે એમાં રૂડા ગુણ નહીં આવે. તો રૂડા ગુણ શું છે કે જો આ શબ્દ આપણા કાને પડ્યા હોય સત્સંગના મહિમાના નિષ્ઠાના તો આપણે દેશકાળ ના લાગે, સત્સંગમાંથી પડી ન જવાય, વિઘન ના આવે. અને પેલું છે જો સત્સંગ ના હોય, કથા વાર્તાનો અંગ ના હોય તો પછી ધોખો થઈ જાય કોઈ વખત અને પડી જવાય. એટલા માટે કથા વાર્તા સાંભળવી અને કથા વાર્તા એનું વ્યસન પાડવું ના હોય. પેલા બત્રીના વચના કીધું છે ને હા કોઈ વ્યસન પેલા જેમ છે કોઈ વ્યસની થયા છો, જેમ અફીણના વ્યસની થાય છે, તમાકુના બીડીના થાય છે, ચાના થાય વ્યસની, એમ તમે આ કથા વાર્તાના અને વ્યસની થયા છો કે નહીં એમ પૂછ્યું જ મારે. હા અને કોઈ આળસુ હોય ને કોઈ પ્રમાદીઓ હોય. હા પણ જો આજ્ઞા ઉપાસના ચોખ્ખીઓ હોય ને મોટા સંતનો અભાવ ન હોય ને તે જેવા તેવા હોય તો પણ અવગુણ ન લેવો. હા કયું વચનાવત 11 ઇનકામનું જેવો તેવો હોય તો ગમે છે નહીં. આ જેવો તેવો જો આ બતાવ્યો જેવો તેવો હોય તો ગમે છે. સાચી ગમે છે. હૃદયની ભક્તિ છે, હૃદયનો મહિમા છે, નિષ્ઠા છે પાછી. અરે સમજણ વિના સત્સંગનું સુખ ક્યાંથી આવે? માટે જ્ઞાન હોય તો સત્સંગમાં આવવું ગોઠે. જે કામ આદર્યું તેમાં બળ ન થાય તો એ કામ કેમ થાય? હા ને સંસાર મૂક્યો છતાં મનને વશ, ઇન્દ્રિયોને વશ ને સ્વભાવને વશ ને જાવું અક્ષરધામમાં. ક્યાંથી જવા મુદ્દાની વાત કરી સ્વામી કે આપણે ત્યાગ કર્યો બધો અને ઇન્દ્રિયોના વશ, મનના વશ, દેહના વશ તો જવું છે અક્ષરધામમાં. ક્યાંથી જવા છે કહો? માટે ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને દેહ એ કોઈના વશ ના થવું. એક વશ થવું ભગવાનના અને એક વશ થવું પ્રગટ ગુરુના, ગુરુ હરિના વશ. તે સિવાય બીજા વશ નહીં. હા શું કે જુઓ માટે વિચાર કરવો ને બીજી તો જેમ ખોદવો ડુંગર ને મારવો ઉંદર તેમ વ્યવહાર જાજો કરે ને ખાવો એક રોટલો ને ક્યારે મરી જવાનું છે તેની ખબર નથી. એનું તો ભાર જ તૃષ્ણા કોઈને પૂરી થઈ નથી શકતી. 1 મીલ થાય 2 મીલ, 2 મીલ થાય 4 મીલ.
કરોડ રૂપિયા થાય 2 કરોડ 5 કરોડ. અમારા ભટ્ટેસા સાહેબ જેમ ખાઈ જતા હવે તો અંત વખત આવી ગયું છે. હવે જે કઈ વાંધો 25 વર્ષ રહે એવું નથી, પણ સત 1 કરોડ રૂપિયા થયા છે, કરોડ રૂપિયાની મિલકત, તોય પણ હજુ કે બીજા 1 કરોડ થાય તો સારું. હે હા થાય તો સારું. એમ આ જીવના સ્વભાવ છે, કોઈનું પૂરું થયું નથી, થશે નહીં. સંતોષી સુખી, સંતોષી ધનવાન. અને કરોડોપતિ હોય પણ જે છે પ્રશ્ના છે એ દરિદ્રી છે, એ ભિખારી છે. અને સંતોષી છે એ સુખી છે, એ ધનવાન છે. એમ છે. સંસારમાં કુચાટ કરે છે, ઘરે પણ ભગવાન નથી બચતો, આ ક્ષણે મરી જવાય છે ને કાળ તો આટાક થાય છે. માટે ભગવાનને સારા શબ્દનો આશરો કરી સત્સંગની સમજણ કાળ તો આટા જ મારે છે. જેમ પેલા ખેતર ઉપર બાજ ભમે ને એમ કાળ આપણા માથા ઉપર ભમ્યા જ કરે કે ક્યારે લાગ આવે ને ઉપાડું, સંભાળ લઈ જાય. અરે માટે સારા સાધનો આશરો કરી સત્સંગની સમજણ ચોખ્ખી કરવી, પ્રગટ મહારાજની આજ્ઞા ઉપાસના કરી લેવી એ જીવ્યાનું ફળ છે. પછી મધ્યનું 10મું વચનાવત વંચાવી તેમાં વાત કરી છે નિશ્ચય રૂપી વેદ શાસ્ત્ર ઇતિહાસ અને પુરાણમાં સાકાર બ્રહ્મનું નિરૂપણ કર્યું છે. ને ભાગવતમાં તે બ્રહ્મ સાકાર મૂર્તિમાન છે ઉપાસના વાળાએ પ્રતિપાદન કરેલ છે. પણ તે જ બ્રહ્મને ભક્તિહીન હોય તે નિરાકાર સમજે છે અને તેવાને જેવું સદા દિવ્ય સાકાર પ્રગટ પ્રમાણ આ બોલે છે તેવું બ્રહ્મનું સાકાર સ્વરૂપ શાસ્ત્રમાં બધું છે, પણ રૂચિ ઉપર અવતાણી જાય. નિરાકારવાદી હોય નિરાકાર ઉપર સમજાવે ને સાકારવાદી સાકાર ઉપર સમજાવે, 2 વસ્તુ છે. અને ગોપાલ સ્વામીની વાત ના લખી કે એક મુમુક્ષુને સંન્યાસી મળ્યા તે નિરાકાર બનાવી ગીતામાંથી, અને એ જે ગીતા બીજા ગોપાલ સ્વામી ભણાવી તો સાકારવાદી બનાવી, તો એ ને ગીતા તો એમાંથી આ થઈ ગયું. હવે છે અંધારું કેટલું, અંધારાનો કઈ પાર છે. ગીતા મંદિર વિદ્યાનંદજી મહારાજે બનાવ્યા, વિદ્યાનંદજી સંન્યાસી મહારાજ થઈ ગયા આગળ મોટા સમર્થ, એના 8 કે 10 ગીતા મંદિરો છે. પણ એમાં ગીતાજીની મૂર્તિ સજ્જ બનાવી અને એની પ્રતિષ્ઠા કરી, ગીતાની મૂર્તિની પ્રતિષ્ઠા. ગીતા એ શું છે? ભગવાનની વાણી છે. ત્યારે વાણી મૂર્તિમાન, ત્યારે વાણીનો ઉચ્ચારનારો નિરાકાર, એની મૂર્તિ નહીં. કેટલું અંધારું કહેવાય. આવું જ્ઞાન હાલ્યું આવે. પણ ભગવાન સાકાર છે તો વાણી સાકાર થાય ને, અને પછી મૂર્તિ સાકાર થાય ને, પછી ગીતાની મૂર્તિ પધરાઈ હોય તો બરોબર. પણ ગીતાની મૂર્તિ પધરાઈ એને પણ કૃષ્ણને નિરાકાર બનાવ્યા. આવી સમજણ કેટલીક હાલી આવે અંધારા. શાસ્ત્રોથી જે બ્રહ્મને નિરાકાર સમજે છે તો તે જ જે ચિદાનંદ બ્રહ્મ એ છે અને તે મૂર્તિમાન બ્રહ્મનો પ્રકાશ અને પ્રકાશી જે મૂર્તિમાન બ્રહ્મ છે તેમને મહારાજે ભગવાન જેવા કહ્યા છે. અને તેમને જે નિરાકાર સમજે છે તે સમજે છે કહેતા કે પ્રગટ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ મૂર્તિમાન છે, તેના વિશે મહાત્મ્ય જ્ઞાને યુક્ત સ્નેહ નથી, તે ભક્તિને નિષ્ઠાહીન છે ને ભક્તિહીન ભવ સિંધુ ન કરહી. માટે આ બોલે છે તે ઉપર ધ્યાન રાખો અને તે જ બ્રહ્મ આ મૂર્તિમાન દર્શન જે છે. પણ મહારાજ નો સિદ્ધાંત સમજાતો નથી, તેથી મતિ ભ્રમી જાય છે. અને લોયાના તેજના વચનાત્મા પણ મહારાજે બ્રહ્મમાં કહ્યું છે જેમ નારાયણ સર્વોપરી વર્તે છે તેમ ધામરૂપ મૂળ અક્ષર પણ સર્વે અક્ષર સર્વોપરી વર્તે છે. સ્વામિનારાયણ સ્વામી વાત કરી છે જેને સંસારમાં કૂટાઈએ છીએ તેમાં કઈ નીકળવાનું નથી, સર્વે સ્વાર્થ્યા છે ને અર્થ ઉપર છે અને સૌને સંસારનો વ્યવહાર કરવાનો છે. સંસારનો જે વ્યવહાર કરીએ છીએ એ તો જેમ છે તે પાણી દરિયામાં પાણી વલોઈએ અથવા કુવામાં પછી રવૈયો મૂકીને પછી એને વલોઈએ અને પછી કેવો માખણનો પેંડો આવે, એવો આ સંસારનું કુટુંબ. આ તો ઋણ સંબંધ છે એટલે એકબીજાનું ઋણ અદા કરવું પડે, એટલે એને લઈને ભગવાને એવો મોહ મૂક્યો છે સજે વળગ્યા રહે ચોટ્યા રહે. પણ અંતિમ મોઢું ફાટી રહે
ત્યારે એમાંનું કોઈ ઉપયોગમાં નથી આવતું કાંઈ. ગમે તેટલા છોકરા હોય, ગમે તેટલો વૈભવ હોય, ગમે તેટલી મિલકત હોય, રાજમહેલ હોય, બંગલા હોય, મોટર હોય, બધી વૈભવ છે એ બધો એ ધૂળનો છે ને સપનાતું છે ને ક્ષણિક છે, નાશ. પણ આંખ મીટાય ત્યારે એમાંનું કોઈ કશું કામ આવતું નથી. આવે કેટલું, કાં તો ભક્તિ ભગવાનની કરી હોય, નિષ્કામ ભક્તિ તો મોક્ષ ગતિ, અને ન કરી હોય અને જો સજે આપણે પુણ્ય કર્યું હોય તો દેવલોક, અને પાપ કર્યું હોય તો મૃત્યુલોક, પાતાળલોક. પણ એ સજે પુણ્ય અને પાપ એ હારે આવે, બીજું કાંઈ હારે આવતું નથી એમ. અને ત્યાં કોઈ સંબંધી રક્ષાય કરતું નથી. 1000 છોકરા હોય તો પણ એ છોકરા એ વખતે આપણી મિલકત આપણે કાળા બજાર કરીને લૂંટીને કોકને બધું કરી આખું પાછું અને છોકરાને કરી આલ્યું ઘણું. પણ જયારે ભોગવવાનું આવે ત્યારે કોઈ છોકરો ભોગવવા આવે નહીં, એ બધું ભોગવવાનું આપણે એમ. મુંબઈ જાય તો ઘરના રાજી થાય ને રજા આપે ને ભાતું કરી આપે. શિવલાલભાઈ ની વાત છે, સ્વામી કરી. શિવલાલભાઈ કે મુંબઈ જવું છે તો તરત ભાતું કરી આવે અને ભાડું આપે પગાશે કે સ્વામી બાપુ મારે જુનાગઢ 2 દાડા સ્વામી નો સમાજ. અરે ભાઈ અત્યારે મોસમ ચાલે છે અને અત્યારે જવાય નહીં, પછી બધી નવરી આવે ચાલતી ગઈ એમ કરીને માંડી વાળે જુનાગઢ નું નામ દેતું અને મુંબઈ નું નામ દેતું એની વખતે ભાડું ને ભાતું. હા તરત આ જીવને એવું છે એમ. અરે જો જુનાગઢ આવવાનું કહે તો સર્વે ના પાડે, ના પાડે. માટે વિવેકી ને જ્ઞાની પોતાના જીવનું કરી લે છે ને મૂરખ તો 84 માં પોતાય છે. તે મૂરખ ના મતમાં આપણે ભરવું નહીં. જરૂર મરી જવાય છે ને જીવમાં ખોટું રહી જશે. ને જીવ તો ઘરમાં બાંધ્યો છે ને અહીં તો અજવાળો છે. માટે જેને મોક્ષ નો ખરેખરો ખપ હશે તેને આ સમાગમમાં ઠીક પડશે. વિષયમાં બંધાણા તે ભૂલ્યા છે, માટે વ્યવહાર છે તે ભલે રાખો, પણ જયારે એમ રાખશો કે જેમ બહિર્ભૂમિએ જઈએ છીએ તેનો સંકલ્પ નથી ને તેમાં રુચિ નથી, તેમ વ્યવહારમાં આસક્તિ રાખવી નહીં તો નડશે નહીં. ને ગ્રહસ્થને એમ છેટે રાખવું ને ત્યાગીને તો તેનું મૂળ કાઢવું. વ્યવહારનું જગતનું મૂળ જ કાઢવું. ગ્રહસ્થનું જગત છે ખરું, પણ આવી રીતે રાખવું એમ. મોટાની પ્રથામાં નહીં રહે તેને સુખ નહીં જ આવે. મોટા જે રૂખમાં નહીં રહે એને સુખ ના આવે કોઈ દાડો સત્સંગમાં. મોટાની મરજી પ્રમાણે જો જીવન જીવે તો સુખીઓ થાય, અને મનસ્વી પણ જીવે તો દુઃખી થાય એમ કે સ્વામી. અરે વિષયમાં તો કજિયાદ રહ્યા છે તે ઓજત નદીને કાંઠે શેરડીનો ભર આવ્યો તે મહારાજે સૌને આંખું ઊંચીને લેવા આજ્ઞા કરી તો પણ પાતળા છાંટા પડ્યા રહ્યા. અને એક વાર ટીમણમાં મહારાજે સાચો ગોળ વગર ખાધો. પછી દાદા જગ્યા પાસે બરફીની માટલી હતી તે ફોડી નંખાવી ને લીધેલી તે ખાવા પણ લીધેલી તો ખાવા પણ ખાવા દીધી નહીં. કારણ કે મહારાજ કે હું અંગીકાર કહીશ તો બધા વાત જોઈ જશે એટલે પછી મહારાજ ના ફોડી જ નંખાઈ ના માસલા ખાઈ જાય મહીસાગરમાં થઈ